તો મિત્રો આજે હે ને અમારે જવાનું હતું ડીસા. તો આપણે પેલા જતા રહ્યા ગામમાં ને ગામમાં ગયા તો મળી ગયા રમેશભાઈ ને નાના નાના છોકરાઓ. તો કીધું એમને પણ એક વિડીયો બનાવી લઈએ. ઘરે આયા ને ઘરે આવીને વહી ગયા ગાડીની અંદર ને ગાડી આપણે ચલાવવાની હતી નહીં. આજે વિક્રમભાઈ ચલાવવાના હતા તો ગાડી આપી દીધી વિક્રમભાઈ. કીધું તમે તાર જવા. તો આપણે તો હે ને આગળની સીટ દાબીને બેસી ગયા હતા કેમ કે આપણે બનાવવાના હતા વિડીયો એટલે ગાડી ચલાવવાનું કોઈ સેટ થાય નહીં. તો ઘરેથી નીકળે પહોંચી ગયા જોડિયા ને જોડિયાથી આગળ પહોંચી ગયા કપલેશ્વર મહાદેવ મંદિર. તો શ્રાવણ મહિનો ચાલે છે તો જય મહાદેવ અવશ્ય લખજો કોમેન્ટ ની અંદર મિત્રો. ત્યાં આગળથી પહોંચી ગયા સીધા વાવ ને વાવ થી હવે અમારે જવાનું હતું સીધું થરાદ. મિત્રો વાવ ની અંદર હે ને આ નવો ગેટ બની ગયો તો વાવ ની શોભા એક અલગ પ્રકારની વધી ગઈ છે. તો જો તમારો ભાઈ શાંતિસર બેઠો હોય જેમ કે આપણે કોઈ ગાડી ચલાવવાની નથી એટલે ટેન્શન બધું વિક્રમભાઈ ના લીધું. આપણે તો શાંતિસર જ બેહવાના ને. તો મિત્રો આગળ આપણે જોઈએ તાર તો ઈકો જાતી હતી બહાટી બોલાવે મોરે મોરો હતું. તો વાવ થી થોડા આગળ હેડો એટલે આવે સુંદર રેસ્ટોરન્ટ. તો મિત્રો આ છે કલાપી હોટલ ના માલિક ચેન્જ થયા એવું લાગે છે જેમ કે હમણાંથી બંધ હોય છે ફાઇનલી. અને અહીંયાથી આગળ હેડો એટલે આવે ચારાડા ગોમ ને ચારાડા ગોમ ના બસ સ્ટેશન ઉપર જોઈએ એટલે તો લોકેશન આખું અલગ પ્રકારનું જ છે. ને ઘરેથી હેડ્યો ને તરસ લાગી ગઈ હતી ફૂલ પણ પાણી પીવું તો પણ કીધું થરાદજી ને જ ફાઇનલી પહોંચી ગયો તમારો ભાઈ થરાદ ને થરાદજી ને અમારે લેવાના હતા કૈલાશ બાપજી ને. તો કૈલાશ બાપજી ને અહીંયા ડાયરેક્ટ સીધા ગેરેજ જઈને બરીક મારી તો બાપજી પોતે ગાડીમાં બેસી ગયા. અને હવે અહીંથી હબકાવાના છે સીધા ડીસા હોમે જે દેખાય ભારતમાળા હાઈવે છે.